વિદ્યાર્થી મિત્રો, મારું નામ રબારી સ્નેહલ કનુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન બેંક કોલેજની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમારો શોખ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં તમે તમારી આજુબાજુ કોઈ વ્યક્તિને નફો કમાતા જોયા હશે. તો આ બધું શું કહેવાય? ધંધો. ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. વ્યવસાય એટલે વિશિષ્ટ આવડત, જ્ઞાન અને તાલીમ મેળવવાના હેતુથી વ્યાવસાયિક શિક્ષણ મેળવી અને જે કરવામાં આવે છે તેને વ્યવસાય કહે છે. વ્યવસાય વ્યક્તિએ જે તે સભ્યપદનું સંગઠન મેળવવું પડે છે. ઉદાહરણ તરીકે, ચાર્ટર એકાઉન્ટે CAની યોગ્ય લાયકાત મેળવવી પડે છે. વ્યવસાયમાં વળતર સ્વરૂપે ફી મળે છે. વ્યવસાય વ્યક્તિઓના ઉદાહરણો: શિક્ષક, ડૉક્ટર, રેલવે ટિકિટ ચેકર, બેંક કર્મચારી, આ બધા વ્યવસાય વ્યક્તિઓના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. ધંધો એટલે શું? ખૂબ સરસ. વ્યવસાય એટલે શું? ખૂબ સરસ. ચાર્ટર એકાઉન્ટે શેની લાયકાત મેળવવી જોઈએ? વ્યવસાય વ્યક્તિઓના ઉદાહરણ આપો. શિક્ષક, બેંક અધિકારી, સરકારી નોકર અને પોલીસ એ વ્યવસાયના ઉદાહરણ છે. વ્યવસાયમાં વળતર સ્વરૂપે શું મળે છે? પગાર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહે છે? ખૂબ સરસ. તો વિદ્યાર્થીઓ, આજે આપણે નોકરી વિશે અભ્યાસ કરીશું.
તમે જે સાથ સહકાર આપ્યો તેના બદલ ખૂબ ખૂબ